સોળ સોમવારનું વ્રત ક્યારે અને કેમ કરવામાં આવે છે? સોળ સોમવાર વ્રત સામાન્ય રીતે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરીને સતત 16 સોમવાર સુધી કરવામાં આવે છે. વ્રત કરવા પાછળના મુખ્ય હેતુ: 1. ભગવાન શિવને પ્રસન્ન કરવા. ભગવાન શિવ તમામ દેવોમાંથી સહજ પસંદ દેવ છે. તેમને ભક્તિપૂર્વક યાદ કરતા જ ભક્તો ઉપર કૃપા વરસાવે છે. 2. યોગ્ય જીવનસાથીની ઈચ્છા માટે. કન્યાઓ માટે. ઘણી કન્યાઓ યોગ્ય પતિ મળે એ માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક રાખે છે. માન્યતા છે કે આ વ્રતથી ભગવાન શિવ જેમ પાર્વતીના પતિ બન્યા તેમ ભક્તોને પણ સહજ ગૃહસ્થ જીવન માટે આશીર્વાદ આપે છે. 3. દંપતી સુખ માટે. દાંપત્ય જીવનમાં સ્નેહ, સમજૂતી, સંતોષ રહે તે માટે દંપતી બંને પણ આ વ્રત રાખે છે. 4. સંતાન પ્રાપ્તિ માટે. જે દંપતીને સંતાન નથી મળતું તેઓ આ વ્રત કરે છે અને ભગવાન શિવ પાસે સંતાનની કામના રાખે છે. 5. મનોકામના પૂર્તિ માટે. જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેમની દરેક યોગ્ય મનોકામનાઓ ભગવાન શિવ પૂર્ણ કરે છે.